તમે એવા ફિમેલ છો કે જે કમાતા શીખી ગયા છે અને એમની એવા ફિમેલ સાથે નથી ફાવતું જે હાઉસવાઈફ છે અને જનરલી જ્યારથી એમને એવી ઈચ્છા હતી કે હું ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનીશ, ઘરમાંથી પણ એમને સપોર્ટ મળ્યો કે ભણો ગણો અને પોતાના પગ પર ઊભા થાવ, અને એવું કરતાં કરતાં એવું જાતે જ ફીલ થવા લાગ્યું કે મને બીજા ફિમેલ સાથે ઓછું ફાવે, કારણ કે એ લોકોને એવો કોઈ ગોલ કે ફોકસ નથી હોતો અને એવા હાઉસવાઈફ સાથે જનરલી વાત કરવાનું અવોઇડ કરે. જો તમે પણ આ ટાઈપની એનર્જીમાં હોવ તો આ વિડીયો તમારા માટે છે, ખાસ સાંભળજો. 2017થી લઈને લગભગ 2021-22 સુધી એવું હતું કે હું ફિમેલ ક્લાયન્ટ્સ બહુ ઓછા એન્ટરટેન કરતી, હું લેતી જ નહીં, હું અવોઇડ જ કરતી. બિકોઝ હમણાં જે વાત કરીને એવું મને પણ હતું કે ફિમેલ ક્લાયન્ટમાં બહુ કોઈ ચેન્જીસ નહીં આવે, એ લોકો એફર્ટ્સ નહીં મૂકે, એ લોકો જોડે બહુ નહીં ફાવે. એના કરતાં મેલ ક્લાયન્ટ ઇઝી હોય છે, તો હું વર્ષોથી મેલ ક્લાયન્ટ જોડે જ કન્સલ્ટેશન કરતી અને મને એમાં કમ્ફર્ટેબલ લાગતું. પણ આ અયોગ્ય હતું અને મારી મિથ હતી, ખોટી માન્યતા હતી. કેમ ખબર છે? કારણ કે જ્યારે આપણે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવાની તૈયારીઓ કરી રહ્યા હોઈએ ત્યારે આપણી અંદર રહેલી ફેમિનાઇન એનર્જી મરી ગઈ હોય છે, યા તો એકદમ ઓછી થઈ ગઈ હોય છે, અને મસ્ક્યુલાઇન એનર્જી એટલી બધી ઉપર આવી ગઈ હોય છે કે આપણને ખ્યાલ જ નથી આવતો કે આપણી ફેમિનાઇન એનર્જીની જે બ્યુટી છે એ બ્યુટી ક્યાં ગાયબ થઈ ગઈ છે. અને પછી એવું થાય કે ભલે આપણે પ્રિફર કરીએ કે મેલ સાથે કમ્ફર્ટેબલ છે, કે વર્કિંગ હોય કે ઓફિસમાં હોય કે બીજી કોઈ જગ્યા પર આપણને કમ્ફર્ટેબલ ફીલ થતું હોય, પણ અંદરથી કોઈ જગ્યા પર ઘરની અંદર હસબન્ડ વાઈફના રિલેશન્સ બગડવા લાગે, બિકોઝ આપણી મસ્ક્યુલાઇન અને ફેમિનાઇન એનર્જી વચ્ચે બેલેન્સ જ નહીં હોય. હવે અહીંયા કોઈ જ ગુનેગાર નથી, ફક્ત અવેરનેસ નથી હોતી. અને જ્યારે અવેરનેસ આવે છે કે આપણે આપણી અંદરની ફેમિનાઇન એનર્જીને સપ્રેસ કરી દીધી છે, તો બને તેટલી જલ્દી એને બેલેન્સ કરવી પડે, નહીં તો રિલેશનશિપ ક્યારેય ઇમ્પ્રૂવ નહીં થઈ શકે. અને આ બેલેન્સ સ્ત્રી હોય કે પુરુષ બંને જ માટે જરૂરી છે. એક પુરુષની અંદર પણ ફેમિનાઇન અને મસ્ક્યુલાઇન એનર્જી હોય છે અને એક સ્ત્રીની અંદર પણ હોય છે, અને આ બંને એનર્જી જ્યારે બેલેન્સ થાય ત્યારે જ તમારી પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમની સાથે સાથે રિલેશનશિપ પણ ઇમ્પ્રૂવ થશે અને એક સારા લેવલ પર જે તમારા એક્સપેક્ટેશન છે ત્યાં પહોંચી શકશે. અને હવે મજાની વાત એ છે કે જ્યારે મારી પોતાની ફેમિનાઇન એનર્જી મેં બેલેન્સ કરી ત્યારે રિવર્સ સિચ્યુએશન થઈ કે મને ફિમેલ ક્લાયન્ટ જોડે વધારે ઇઝી લાગવા લાગ્યું અને એમનામાં ઝડપથી રિઝલ્ટ આવવા લાગ્યા, બિકોઝ હું એમને વધારે સારી રીતે સમજી શકી. જ્યારે મારા પોતાનામાં જ એ ફેમિનાઇનનું બેલેન્સ નહીં હતું ત્યારે હું એમની સાથે ડીલ કરવાનું અઘરું ફીલ કરતી હતી. તો આ દરેક માણસ સાથે થઈ શકે છે, સ્ત્રી હોય કે પુરુષ, બંનેની અંદર બંને જ એનર્જી હોય છે, મસ્ક્યુલાઇન અને ફેમિનાઇન. અને જો તમારા લાઈફના કોઈ પણ એરિયામાં તમને એવું લાગે છે કે તકલીફ પડી રહી છે, તો આ બંને એનર્જીને બેલેન્સ કરો તો એ તકલીફો દૂર થઈ જશે. ફેમિનાઇન એનર્જી એટલે સ્ત્રી કે મસ્ક્યુલાઇન એનર્જી એટલે પુરુષ એવું નથી હોતું. સ્ત્રી અને પુરુષ